ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી વહેલી સવારે ઠંડીના કારણે લોકો ઠૂંઠવાયા છે। હજુ પણ ઠંડી વધવાની આગાહી। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો થયો અનુભવ। અમદાવાદમાં 14.8, દાહોદમાં 11.1, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું। 48 કલાકમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી। આસમાને પહોંચેલા ચાંદીના ભાવમાં એક સાથે 20,000નો ઘટાડો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ ઘટી 2.38 લાખ, 10 ગ્રામ સોનાનો ભાવ 1.41 લાખને પાર। રાજકોટની ખાનગી શાળાઓએ એફઆરસી કમિટી પાસે ફી વધારાની માંગ કરી છે। રાજકોટની 220થી પણ વધુ શાળાઓએ ફીમાં 30,000થી 40,000 સુધીની ફી વધારો કરવાની માંગે મંજૂરી। 1 મહિનામાં શાળાઓની નવી ફી વધારો કમિટી મંજૂર કરે તેવી શક્યતા। ગીર સોમનાથના તાલાલા નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો। રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો નોંધાયો આંચકો। તાલાલાથી 18 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ। રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની લાંબી કતાર છે। માર્કેટિંગ યાર્ડ ખુલતા જ મોટી સંખ્યામાં ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા છે। 1,450 જેટલા વાહનો, લાંબી લાઈન, મગફળી, કપાસ, સોયાબીન, લસણ સહિતના પાકની મોટા પ્રમાણમાં આવક। રાજકોટના મવડીમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં કેશિયરે ₹1.99 કરોડની કરી છેતરપિંડી। ગ્રાહકોને રોકાણ કરાવી ઊંચું વળતરની લાલચ આપીને છેતરપિંડી કરાઈ। અર્જુન જ્વેલર્સના નામે રૂપિયા ઉઘરાવી હિતેશ પરમાર ફરાર। પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે હાથ ધરી તપાસ। રાજકોટના મેટોડા જીએડીસી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે। રાજમંગલ મુરત સહાની નામનો આ શખ્સ કોઈ પણ ડિગ્રી વગર દાંતનો ડોક્ટર બનીને સારવાર કરતો। 1 વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરનાર નકલી ડોક્ટરને ઝડપી લેવાયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગરના લીંબડીમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર ભરાયા પાણી। પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। શાળા પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી। લોકોએ તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરવાની માંગ કરી। નર્મદા જિલ્લામાં 150 કરતાં વધારે લોકોએ ઘર વાપસી કરી છે। ખ્રિસ્તી બનેલાઓને ફરી હિન્દુ બનાવાયા છે। આદિવાસી લોકોને હોસલાને ખ્રિસ્તી બનાવવાના આક્ષેપ છે। છેતરાઈને ધર્મ પરિવર્તન કરેલાઓને ઘર વાપસી કરાઈ। કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યાલયને માર્યા છે તાળા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મેવાણી વિરુદ્ધ નારા લગાવ્યા। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જયબેન શાહને બનાવતા વિરોધ। પાટણ કોંગ્રેસ કાર્યાલયમાં તાળાબંધી અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા। કહ્યું કે એસસી ડિપાર્ટમેન્ટને ચેરમેનને મેં કીધું છે કે બંનેને સાથે બેસાડીને સમાધાન કરવો। અમારા ઘરનો મામલો છે, ઝડપથી સમાધાન કરીશું। કોંગ્રેસમાં જૂથવાદ મુદ્દે ભાજપ ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન। કોંગ્રેસમાં જૂથવાદ એ કોલસાને કાળું કહેવા જેવી વાત। 1968-69માં ઇન્ડિકેટ અને સિન્ડિકેટ જેવા ભાગ પડ્યા હતા। એક સમયે શરદ પવાર, મમતા બેનર્જી કોંગ્રેસમાં જ હતા। પોરબંદર જિલ્લાને દ્વારકા જામનગર સાથે જોડતો રસ્તા પર આવતા 3 બ્રિજ છેલ્લા ઘણા સમયથી બંધ છે। 3 બ્રિજને નબળા ગણીને મોટા વાહનો બંધ કર્યા છે। મહિનાઓથી આ બ્રિજ બંધ હોવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી, ખેડૂતો વેપારીઓને પણ મુશ્કેલી। દાહોદથી ઝાલોદ સુધીના નેશનલ હાઈવેનો કરાયો સર્વે। નેશનલ હાઈવે ઓથોરિટી, પોલીસ અને આરટીઓની ટીમે સંયુક્ત સર્વે કર્યો। અકસ્માત ઝોન, બ્લેક સ્પોટ સહિતની કામગીરીને લઈને સર્વેની કામગીરી થઈ। છોટાઉદેપુરમાં કદવાલના ગ્રામ્ય વિસ્તારમાં જમીનની વિવાદની અદાવતમાં થઈ છે હત્યા। 13 વર્ષીય કિશોરી અને તેના પિતરાએ નિર્મમ હત્યા કરવામાં આવી। પોલીસે હત્યારા માંજન કદવાલને ઝડપી જેલ હવાલે કર્યો। વાવ થરાદના દિયોદરના ગ્રામ્ય વિસ્તારમાં 3 શખ્સોએ વિદ્યાર્થીનીની છેડતી કરી છે। સ્કૂલથી ઘરે આવતા સમયે વિદ્યાર્થીનીની છેડતી, વિદ્યાર્થીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી। પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। વલસાડના વાપીમાં દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ। પોલીસે આરોપી નૂર મોહમ્મદ બદરુદ્દીન મિયાને બિહારના કિનારા ગામેથી ઝડપ્યો। આરોપીએ 2 મહિના અગાઉ દુષ્કર્મ આચરી પોતાના વતન થયો હતો ફરાર। અરવલ્લીમાં પોલીસ કર્મચારી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈ દારૂનું કટિંગ કરતા ઝડપાયો છે। જિલ્લા એલસીબી પોલીસે શામળાજી બોર્ડર પરથી બંનેને દબોચ્યા। રિક્ષામાંથી દારૂની 27 પેટી લાવી કારમાં મુકાતી હતી। તો ગીર સોમનાથના નાળિયા માંડવી ગામે તસ્કરે બંધ મકાનમાં ચોરી કરી છે। સોના અને ચાંદીના સહિત દાગીના સહિત 50,000 રોકડની ચોરી કરી છે। ચોરે ઘરના પાછળના ભાગની કાચની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી। ભરૂચ કલેક્ટર કચેરી નજીક આઇકોનિક રોડ પર પોલીસની કડક કાર્યવાહી છે। એ ડિવિઝન પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ કરી છે। રોડ પર પાર્ક કરેલા વાહન ચાલકોને મેમો ફટકાર્યા છે। દાહોદમાં ગોતી રોડ ગણેશ સોસાયટીમાંથી ઝડપાઈ ચાઇનીઝ દોરી। પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે વેપારીની કરી ધરપકડ। ₹43,000ની કુલ 86 ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરાઈ।
મહેસાણામાં 31st લઈને જિલ્લા પોલીસે ચેકિંગ કર્યું છે. ફાર્મ હાઉસ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર પોલીસની ખાસ વોચ છે. કડી દંદાસણ બાવલુ વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે. દારૂ પીને વાહન ચલાવતા લોકો સામે પણ કડક કાર્યવાહી થશે. આણંદના નાપા ગામ પાસે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ. એસટી બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન. 400થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 એસટી બસ મુકાતા રોષ. જામનગરના લાલાવાડી હાપા મેઇન રોડ પર 5 જેટલા ઝૂંપડામાં આગ લાગે છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા. આગ લાગવાનું કારણ અકબંધ છે. નવસારીના ગેલખડી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ. 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાન, કારણ અકબંધ. બનાસકાંઠાના ચિત્રાસણી નજીક જોધપુરથી ગોવા જઈ રહેલી લક્ઝરી બસ પલટી ગઈ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ બસે પલટી મારી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો. 4 થી 5 મુસાફરોને સામાન્ય ઈજા થઈ. પ્રાથમિક સારવાર અપાઈ છે. નવા વર્ષની ઉજવણીને લઈને નર્મદા જિલ્લાનું કેવડિયા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. કેવડિયામાં હાલ રોજના 50 થી 60,000 પ્રવાસીઓ આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એસઓયુ તંત્રએ પ્રવાસીઓ માટેની સુવિધામાં કર્યો વધારો. મોરબીમાં ટ્રાફિકના નિયમોના પાલન કરવાનો અનોખો પ્રયાસ. આદિવાસીના વેશમાં નીકળેલી બહુરૂપીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી. મોરબીના તકસીજી રોડ પર તીર કામઠાની ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતો વિડીયો પણ વાયરલ. તાપી જિલ્લાના ચાપાવાડી ગામે દીપડો પાંજરે પુરાયો. વન વિભાગની ટીમે દીપડાને જંગલ વિસ્તારમાં કર્યો મુક્ત. દીપડો પાંજરે પુરાતા ખેડૂતો અને સ્થાનિકોમાં હાશકારો. સુરતના અલથાણમાં મેડિકલ સ્ટોરમાં ચોરી થઈ. ચોરોએ મેડિકલમાંથી 50,000 રોકડ, 6 આઈસ્ક્રીમની ચોરી કરી છે. સળિયાથી તાળું છે. એટીએસે 22 કિલો સાયક્રોટ્રોપિક પદાર્થ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય 3 શ્રમિકોને પણ સ્થળ પરથી ઝડપી લેવાયા. રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવા નિર્દેશ. વિદ્યાર્થીઓના વધતા જતા આત્મહત્યાના કિસ્સાને લઈને સરકારનો નિર્ણય. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા પર સૂચના. 100 વિદ્યાર્થીએ 1 કાઉન્સિલર રાખવાના રહેશે.